આપણે થઈ ગયો રસોઈનો ટાઈમ, તો આપણે જો બનાવવા માંડ્યા રસોઈમાં શાક બનાવી નાખ્યું છે અને રોટલી કરવાના. હું બેસી ગયા કપડાં સકેલવા. જો કપડાનો તો ઢગલો તો જોવો કેટલો બધો કપડાનો ઢગલો, ને હવે બેસી જાય કપડાં સકેલવા. સાંજનો સમય થઈ ગયો. જો જમવાનું ખીચડી મૂકી દીધી ને શાક વઘારવાનું છે. વર્ગી જાય રસોઈ બનાવવાની. હેતુબેન રમે છે લંગડી. જો એને આવડે તો નહીં, તો એને હરખ કે હું રમું લંગડી. તો જો એ રમે છે. હાર ક્યારે રમતમાં માનવાની જ નહીં, એ રમે છે. જોઈ હેતુબેનને ગીત ગુજરાતી બહુ ગમે કાનાના, એટલે જો એ ગીત વગાડે છે ને જોવે છે ને રમે છે. અને ગીત બહુ ગમે એટલે રમ્યા રાખે ગીત વગાડીને. હેતુ પેલા નાની હતી ને તો આવી મસ્તીની લાગતી, અને અત્યારે જો હેતુ કેવી લાગે છે. આપણે બેસી ગયા છીએ જમવા. જો હું બેઠી છું, જયું બેઠા છે ને પપ્પા બેઠા છે. મમ્મીએ જમી લીધું છે ને હેતુબેનને જમાડે છે. હેતુબેન જમે છે. આપણે તો સાહેબને કહી દીધું, હાલો આજે તો મને માથું બહુ દુખે છે તો થોડુંક માલિશ કરી દો ને, કે લાઈ હું માલિશ કરી દઉં. પછી તો જોઈને મને ઢીકા કોઈ માર્યા છે માથામાં. એ કે ઓમ તો હાથમાં ન આવે ને, કે આઈ જાય કે વારો કાઢી નાખું. માલિશનું નામ કીધું છે ને હેતુની ગોઈને, એ કે ઓમ તો એ કે આપણે મારી ન હોગી, કે આ રીતના એ કે જો કે માલિશ કરી દઈ. એને એમ થાય કે માલિશ કરે છે ને એમ સમજીને એ કે. જો હેતુબેન સુઈ ગયા. નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો લાઈક.